तो गाइस गुड मॉर्निंग एवरीबॉडी वेलकम बैक टू माय अनदर ब्लॉग उठी गयो भाई सोमवार चालू सवा 8 થવા છે રૂટીનનો ટાઈમ ફિક્સ છે આપણો પપ્પા તો રેડી થઈ ગયા આ બાજુ રેડી થવાનું બાકી છે ચા પીવાની બાકી છે આપણે એ દૂધ નાખી દો દૂધ એટલી ચા ઓફિસમાં તો કેટલી ચા પીવી जवान सब बाहर क्या ये निकले ना એટલે કહું क्या जवान છે નાજા ફોન નિયાનો બર્થડે છે એ રીલ સ્ટોરી મૂકતો તો સ્ટોરી મૂકી ચાય પી લઈએ ખાલી નાસ્તો નહીં કરો પીઠમાં દુખે છે જલ્દીથી રેડી થઈ ગયા નીકળીએ એટલે કહું ક્યાં જઈએ છીએ આપણે થંબનેલ બનાવવાનો બાકી છે ફોટો મેં રાત્રે સ્ક્રીનશોટ પાડી દીધા સવારે કે પછી હું કીધું સામે તો ચલો મળીએ જલ્દી રેડી થઈને ઓકે બાય હું ક્યાં બાય મળીએ અમે લોકો જઈએ જાય કામ કરીએ હેલ્મેટ એના માટે અહીંયાથી બાઇક પર ત્યાંથી મેટ્રોમાં ચલો તો આવી ગયા પેલા બાઇક લઈને જવાનું તો બાઇક ક્યાં પાર્ક કરી મમ્મી પપ્પાને ત્યાંથી મેં કીધું તમે ત્યાંથી આવીએ રોડ ક્રોસ કરવાનો હતો ને બહુ ટ્રાફિક હતું ગાડી પાર્ક કરીને ડાયરેક્ટ ઉપર આવું એ બી એકલા ફર્સ્ટ ટાઈમ આવે મમ્મીને તો રાખ્યું હતું ગોળ ગોળ સીડી હતી હું જોવા જાઉં સામે વોશરૂમ જવું પડે છે કેપ લઈને જાય છે પણ આવું ને એટલે હું અહીંયાથી પડ્યો છું જીજુ 9 સાઈડ ઉપર કરી દીધી એ તો હા છે યાર સાઈડ ઉપર કરી દે ને ગાડી એમને લાગે ક્યારથી ગાડી આવી છે ફૂલ ચેકિંગ થાય છે ચેકિંગ પપ્પા તો બસ પેલા ગેટે વેઇટ કરે છે 9 ચેક થયા ટોટલી મારી ગાડી આવી રીતે ચેક ના થઈ કમ્પ્લીટલી બધી ચેક થયા ગાડી નંબર હા એ જોયું તું હું કઈ ચાલે આઈડી પાર્કિંગ જોઈએ હું લિફ્ટ તો પેલા એલિવેટરમાં આવી જવો દુઃખ હતી પેલા હું કરે ટ્રેનો ટ્રેનમાં ડાયરેક્ટ એ રીતે મૂકી ગાડી વોચમેન ફૂલ કમ્પ્લીટલી પબ્લિક અપડાઉન કરે છે અહીંયાથી લે થઈ ગયું ભાઈ એન્ટ્રી લઈ લીધી હા વ્લોગ છે લઈ લીધી ટિકિટ એન્ટ્રી કાઢી પેલા કીધું વ્લોગની શૂટ કરો ચાલુ કરી દો પાછું તો ડિલીટ મારી દો હવે અહીંયા આવશે ફર્સ્ટ ટાઈમ આવ્યો નામ ટ્રેનમાં હું ટ્રેનમાં નહીં ગયો ડાયરેક્ટ મેટ્રોમાં દેવું હા હું 2 વર્ષથી આવું ત્યાં લ્યો કદાચ હા હા કઈ ચલો મેટ્રો દિલ્હીમાં તો હોય ને યાર કેવું લાગે છે કેવું છે ને આગળ લગીને आई चलो जिए बिना काका दीदी ना वाली शासन में बोले ना वाली शासन तो हाँ चलो हाँ हाँ कोई रिक्शा में क्या वो मेट्रो में उतरी ये काम करिए मेन गेट
આયા અમે ખાલો ખાન છે પબ્લિક 11 વાગ્યા છે 12 વાગે કે 1 વાગે પછી આવ્યા છે ગઈ સાલ પબ્લિક 2-3 વાગે આવતી હતી આ બાજુ આમ થઈને આવવાનું છે અમે અંદર બોટિંગ કરી હતી અંદર શું લાગે મસ્ત ક્યારના આવ્યા હતા બહુ ટાઈમ પહેલાં આવ્યા નહીં પણ નહીં આજે 0.5x અહીંયાથી બે આ બધું છે ને જવા માટેનો જ છે બોટિંગ માટે મજા આવે એટલે હા ટબ જ છે એટલે ડૂબા નહીં ને મારે મજા આવી ગઈ બાકી મમ્મી તો હોય ને યાર બીક તો લાગતી હતી પણ બે તો જ્યાં મજા આવી ગઈ નાસ્તો દાબેલી તો ખાઈ લીધી ભૂખ લાગી હતી ચાલતા પછી આ પાવભાજી ખવાય છે આજે ઢોસાને બધું ખાવું હતું મંચુરિયનથી ખાવા કરે લગ્નમાં બહુ પાવભાજી ચાલુ કરીએ ટેસ્ટ કેવો છે જોઈએ બરોબર જમી લીધું પપ્પા પછી જૂમાં જવું છે જૂ એટલે પ્રાણી છે ના હા જોયું ચાલો જઈએ બસ પબ્લિક ચાલુ મોસ્ટલી બધા પબ્લિક બી ખાવા પીવાની બધી આવે ચાલતા બધું ખાને પીને બધું ચાલો જૂમાં જઈએ હા બકા જૂ નહીં જોવા બસ જૂ અલગ અલગ બંદર જોઈએ કેવું છે અંદર ફર્સ્ટ ટાઈમ આવ્યું છું જુનાગઢ ગયો તો એકવાર બીજી વાર અહીંયા ખતરો કા ખેલાડીમાં બતાવો ને કોકટેલ મોટામાં મોટી સાઈઝમાં બી આવે છે કોકટેલ આ કંઈક છે ઈમો મગર દેખાય મગર છેલ્લો પેલા બાજુ હા મગર કોર્નર ઉપર પેલી બાજુ વાઘ ના હાથથી સી ફૂલ ઓન પબ્લિક છે બહાર કરતા પબ્લિક અંદર વધારે છે ઝૂમો ગેમ મગર છે ને બહુ જ ગંદી સ્મેલ આવે એકદમ ખરાબ યાર આ બસ કંઈક છે સિંહનું ઓપન પાંજરું જોઈએ ક્યાં છે કેવું છે બહુ ટાઈમ થઈ ગયો આ બાદ છે બધા જોવા છે ને ત્યાં જોરદાર બનાવે ક્યાં છે દેખાડે છે ને સિંહ આ બધી છે ને સિંહ ઓપન જગ્યાએ ફરવા માટેના અંદર બહાર તો આટલું કૂદી ના આવે ને એટલે જોરદાર છે બહુ ટાઈમ પછી આવ્યો હું પણ મજા આવી ગઈ અંદર બી લોકો ગાડી પાર્ક કરી છે ને રોડ સાથે સોરી ટાઈગર સેક્શન જોઈએ કેવું છે કેવું નહીં મારું બેગ એના પાછળ છે મારી ઈચ્છા નથી આવવાની પણ મજા આવે જોવામાં અમુક જે જોયા જ ન હોય ને જે હું ખતરો ખેલાડી જોઈને જોઈએ ને એ આમાં જોઈએ ને એ રીતના શો અલગ જોઈએ ઓસ્ટ્રેલિયા અને એ બધા આઉટ ઓફ કન્ટ્રીના બહુ બધા ઇન્ટરનેશનલ એનિમલ્સ ટોટલી બધા મસ્ત લાગે મમ્મી લાગી ગઈ ચાલતા મેં પણ હજી કીધું જાઉં કંઈ ખાવું છે ના પાડી થોડા કરીને તો ભૂખ લાગે ત્યાં કોઈ સ્ટોલ જ નહીં બસ આગળ સ્ટોલ આવે એટલે દાબેલી ખાધી તો પાવભાજીને બધું ખાધું ને હવે પાછું જમી લીધું ટાઈગર ટાઈગર હું તો એટલી કરો ગાય નહીં તાડી मेरे साथी दूर बहुत
મસ્ત લાગે છે વ્યૂ. પણ કીધું તમે ડાયરેક્ટ દાદા આવી જાઓ પણ ગાડી લઈને આવો કેમ કે બહુ જ નીચે બહુ ટ્રાફિક હોય છે ત્યાં સરકારના નીચે ગાડી આ બાજુ પાર્કિંગ કરેલી છે અહીંયા બહુ ટ્રાફિક છે જીજી નામ પકડી છે ટોટલી બધા એટલે હું જાઉં છું ફોટો ફ્રેમ કઢાવવા સ્ટુડિયો ખુલ્લો હોય તો ભાઈ કીધું હતું ને સોસાયટી સામે છે એની નજીકમાં તો પપ્પા જતા મેં કીધું કંઈ કામ કઈ જગ્યાએ કે તારે જવું હોય ત્યાં ફોટો કઢાવવાનું હવે આપણે કંઈ જવાનું નહીં એમ દાળમાં જતા હોય તો શૂઝ ચેન્જ કરીને પેલા સ્લીપર કરી દેશે સેન્ડો કે ફ્લિપ ફ્લોપ સેન્ડો બી ગયો સેન્ડો તૂટી શકે કેમ કે પેલું બહુ અંગૂઠા બહુ દુઃખ થાય ઘરે છે ને મલમ લગાવી યાર બરફ ઘસી દે કેમ કે બહુ દુઃખ થશે પેન થાય એમ એટલે ચલો એરપોર્ટ્સ રહી ગયા યાર ગાડી એવી ગરમ થઈ છે ને ગાઈસ આવી ગયો ભાઈ હું ઘરે વિધાઉટ ફોટા સાથે જે જગ્યાએ જોયું ને એ તો સ્ટુડિયો બંધ હતું બીજા 2-3 જગ્યાએ ગયો એ બી બંધ ને એ જગ્યા ખુલ્લો હતો ને તેની ફ્રેમિંગ નથી ગમતી મને એટલે કેન્સલ રાખું એની પ્રાઇસ કેટલી ખબર જે ફોટો ઓનલી પર નાનો મારે જે ક્યાં મૂકવાનું છે ટીવી કેબિન ના ત્યાં મતલબ જ્યાં ટેબલ છે ને ત્યાં જે હેલ્મેટમાં આપણું છે ને ત્યાં હેલ્મેટ નહીં પછી ફોટોઝને ફોટાની કંઈક ફ્લાવર કંઈક મૂકશે ત્યાં મૂકવાનું એના 700-800 રૂપિયા લીધા ઓનલી પર કેટલો 6 ઇંચ આટલું આટલી સાઈઝ ના 8 ઇંચ આટલું એના એમાં 500-600 રૂપિયા 600-800 રૂપિયા 600 રૂપિયા 700 રૂપિયા કીધા 450-500 રૂપિયા ખાલી ઓનલી પ્રિન્ટના 150-200 રૂપિયા પેલાના એવું કંઈ કીધું પહેલાં તો ફ્રેમ જ નથી ગમતી મને પછી મારા રિલેટિવને કહેવું પડશે સ્ટુડિયોવાળા અમારા દાદાને કહેવું પડશે દાદા ફોટો બનાવી દેજો ગમે તે જોડે પપ્પા ઘરે મોકલી દેજો તો લઈ જાઉં ચાલો ભાઈ આરામ કરે મમ્મી પણ આરામ કરે છે હું આવે ને અહીંયા બેસો તો પછી મને કહ્યું અહીંયા અંગૂઠો દૂધ પીતો ને બહુ તો અહીંયા હું છે ને હા બરફ ગચું છું યાર જોરદાર દુઃખ હશે અંગૂઠો નામ ગમવા આવ્યું હતું અહીંયા એટલે હું શૂઝ પહેર્યો ને એકદમ બહુ ટાઈમ પહેલું ચાલુ એટલું વધારે થાય ચાલે આમ બેસી દઈએ ને તો કંઈ નહીં ચાલુ ને એટલે બહુ થાય છે વશિષ્ઠનો કોલ આવ્યો બેનનો કોલ આવ્યો વિડીયો કોલ 2 રસ્તે ગયો ને એવું થાય એવું ઠંડુ લાગે ને બહાર ગયા હતા ડીમાર્ટમાં મમ્મી બંને લઈને આવ્યા સામાન વામાન દૂધ નવું દીધું તો સારું બાદ એવું છાશ નથી પીલોના કવર પીલો લાવ્યા હતા ને પીલું હોય કીધું એ ના કવર ના નેપકિન મેં કીધું જે લેવા લઈ લે પ્રાઇસ એ જોવાનું મને કે આટલામાં લઈ લે ને બકા લઈ લે લેવા હતા પેલા પેલા પછી મનમાં લીધા પછી પાપ ફરી ના કે આટલામાં આટલું લઈ લે દે ને પેલા મારું નામ આલુ બા મેં ના પડી ગયું મેં કીધું હું તો વોલેટ નહીં લાવ્યો એટલે હું એને લાવી બધું તો એવું કરું આ 4 કિલો પેલા 4 કિલો ના તો લાવે બિલ ખોવાઈ કીધું આ તો ગિફ્ટ આવી તો ના જોડે અને આખા સેટ જોડે આ ના 4 લાગે ને બે ના સેટ વાળા મસ્ત મસ્ત લાગે ચકાચક સારા લાગે વ્લોગમાં બી સારા જ દેખાય છે આમ બી મસ્ત લાગે છે મમ્મી પપ્પાને મોર્નિંગમાં જવાના નથી બેગ પેક થાય છે અંદર તો એટલું જ કીધું હતું એમાં ના લે પાડી દઈએ તમારા મનમાં રહી જાય ડોક્યુમેન્ટ ચેન્જ છે ડોક્યુમેન્ટ નહીં તો 1 ઘંટા ડોક્યુમેન્ટ આ બધું ચેન્જ થઈ ગયું મમ્મી પેલું કટિંગ કઈ લગાવું તો રહી જ જો આજે વખતે બીજી વખત ના વર્ષમાં તો ચલો ભાઈ જલ્દીથી મળીએ કાલે નવા બ્લોગ સાથે તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો કાલે મળીએ બાય ટેક કેર